નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે મોક્ષમાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. શિક્ષાપાઠ 71 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આપણે આગળ શિક્ષાપાઠ 72 થી શરૂ કરીએ છીએ. પુસ્તકની અંદર પાના નંબર 110. શિક્ષાપાઠ 72 32 યોગ. કૃપાળુદેવે અહીંયા 32 યોગની વાત લખી છે. સત્પુરુષો નીચેના 32 યોગનો સંગ્રહ કરી આત્માને ઉજ્જવળ કરવાનું કહે છે. સત્પુરુષો નીચેના અહીંયા જે 32 યોગ કૃપાળુદેવે લખ્યા છે, તો એ યોગ 32 યોગ નો સંગ્રહ કરી આત્માને ઉજ્જવળ કરવાનું કહે છે. 32 આ રીતે છે. પહેલું, શિષ્ય પોતાના જેવો થાય તેને માટે તેને શ્રુત આદિક જ્ઞાન આપવું. મોક્ષ સાધક યોગ માટે શિષ્યએ આચાર્ય પાસે આલોચના કરવી અને પછી એને જે શિષ્યને જે જ્ઞાન આપે શ્રુત જ્ઞાન, તો કે છે કે શિષ્ય પોતાના જેવો થાય તેને માટે તેને શ્રુતાદિક જ્ઞાન આપવું. પોતાના જેવો થાય એટલે કાંઈ પણ ગોપ્યા વિના. બીજું છે, પોતાના આચાર્યપણાનું જે જ્ઞાન હોય તેનો અન્યને બોધ આપવો અને પ્રકાશ કરવો. આચાર્ય આલોચના બીજા પાસે પ્રકાશવી નહીં. આચાર્ય આલોચના બીજા પાસે પ્રકાશવી નહીં એવું એમ પાઠાંતર કર્યું છે નીચે ફૂટનોટની અંદર. તો બે વાત લીધી. આચાર્ય વિશેની જ વાત છે કે આચાર્ય પોતે શિષ્યને જ્ઞાન આપે તો કાંઈ પણ ગોપવા વિના આપે. પોતાના જેવો થાય એવો અંતરમાં કરુણાનો ભાવ હોય એમ. અને પોતાના આચાર્યપણાનું જે જ્ઞાન હોય તેનો અન્યને બોધ આપવો અને પ્રકાશ કરવો. પણ શિષ્ય પણ સાથે એવા હોવા જોઈએ. શિષ્યની પણ એમાં એવી જ સરળતા, મધ્યસ્થતા અને ગુરુ પ્રત્યે એવો વિનયનો ભાવ અને એવી જ શ્રદ્ધાનો ભાવ કે જે ગુરુ કહેશે એ જ બરાબર જ હશે. સમર્પણનો ભાવ, આ બધું પણ સાથે હોય. પછી ત્રીજું છે, આપત્તિ કાળે પણ ધર્મનું દ્રઢપણું ત્યાગવું નહીં. આપત્તિ કાળે પણ ધર્મનું દ્રઢપણું ત્યાગવું નહીં. સામાન્ય બધા જીવોને માટે આ વાત છે. મોટે ભાગે એ અઘરું છે. એવો આપત્તિનો કાળ આવે ત્યારે જીવો ચિંતામાં મુકાઈ જાય અને
ધર્મનું તો પછી કઈ ઠેકાણું રહે નહીં એવી વાત થઈ જાય. એટલા બધા પેનિક થઈ જાય છે, કંઈક એવું બને છે ત્યારે ઘણી વાર તો એવું હોય છે કે પોતાને સ્પર્શતું ન હોય ને બીજાઓને થયું હોય ત્યાં પણ એમાં એ ધર્મની વાત ભૂલી જાય છે લોકો. એવી કુદરતી આપત્તિ વગેરે આવી પડી હોય, પોતાથી ઘણે દૂર હોય, પોતાને જે એની અસર ન થવાની હોય તે છતાં પણ બધું ધર્મ ધ્યાન, બધું નિત્યક્રમ બધું ભૂલી જાય છે લોકો. અને એ બધાને માટે છે. કોઈક જ વિરલા હોય છે કે જે આપત્તિનો સમય હોય એ વખતે પણ ધર્મ ધ્યાન ભૂલે નહીં. આપત્તિ કાળે પણ ધર્મનું દ્રઢપણું ત્યાગવું નહીં. એટલે જે તૃત દ્વારા જે કઈ વસ્તુને ગ્રહણ કરી છે, જે પોતાના પુરુષાર્થને માટેની જે વાત જે છે એને છોડે નહીં. એ ફેરવાઈ ન જાય, બદલાઈ પણ ન જાય, ભૂલી પણ ન જાય. પછી ચોથું છે લોક પરલોકના સુખના ફળની વાંચના વિના તપ કરવું. ચિંતા નિરોધ તપ. અને ચિંતા નિરોધ તપને સમજીએ, એના ઉપર જે ચિંતન કરીએ તો આપણને ખ્યાલ આવે કે તપ કરીએ અને એમાં કોઈ ફળની ઈચ્છા કરી તો એ પણ એક પ્રકારે જોઈએ તો એ ચિંતા જ થઈ. ફળની અપેક્ષા સહિત તપ કરવામાં આવે તો એ તો ચિંતા નિરોધ થયો જ ના કહેવાય ખરેખર. લોક પરલોકના સુખની આંછા કરવી એવું તપ હોય નહીં. તપના ફળની કોઈ વાત હોય જ નહીં. સ્વરૂપની પ્રાપ્તિમાં તપ જે છે એ મહત્વનું છે. એ પછી છે પાંચમું, શિક્ષા મળી તે પ્રમાણે યત્નાથી વર્તવું અને નવી શિક્ષા વિવેકથી ગ્રહણ કરવી. જે આ શિક્ષા પાઠ આપણે કરીએ છીએ એ બધાને ફરી ફરીને વાંચવા જોઈએ અને એનાથી આગળ વધીને શાસ્ત્રની બધી વાત જે છે એને ફરી ફરીને વાંચવી, વિચારવી જોઈએ, યાદ કરવી જોઈએ, વારંવાર એને સ્મૃતિમાં લાવવી, ચિંતવનમાં લાવવી અને પછી એમાં જે કહ્યું છે પરમાર્થે જે આશય બતાવ્યો છે એ આશય પ્રમાણે પરિણમન કરવું જોઈએ. ફક્ત જાણીએ છીએ અને એ દ્વારા અભિમાન કરીએ કે બીજા આગળ આપણે પોતાની મોટાઈ દર્શાવીએ કે એવું કંઈ કરવા માટે થઈને આ કંઈ ધર્મની શિક્ષા હોતી નથી. કોઈ પણ શિક્ષા એને માટે હોય નહીં, અભિમાન માટે તો હોય નહીં. બીજાને પ્રભાવિત કરવા માટે કંઈ આ ધર્મની શિક્ષા નથી. અને એટલું જ નહીં પણ નવી શિક્ષા વિવેકથી ગ્રહણ કરવી. પોતાને લાભદાયક છે, પોતાના કલ્યાણનું કારણ છે એમ સમજી અને નવા શાસ્ત્ર વગેરેનું અધ્યયન કરવું જોઈએ. એમ નહીં કે બસ હવે આટલું કર્યું, હવે બહુ નહીં કહેતા, હવે બહુ થયું, ઘણું થયું, એમ ન હોય. એને માટેની રુચિ હંમેશા એક સરખી જળવાઈ રહેવી જોઈએ. શાસ્ત્ર અભ્યાસ એ અભ્યાસ માટેની રુચિ સતત વર્ષો સુધી જીવન પર્યંત એક સરખી જળવાઈ રહેવી જોઈએ. ક્યારેય એમ ન થાય કે ના હવે બહુ થયું. એવું તો થવું જ ન જોઈએ. ભગવાનની વાણી માટે એમ શુક્રા થાય. એકની એક વાત બે વખત આવે તો પણ એમ ન થવું જોઈએ કે આ તો પહેલા સાંભળ્યું છે, પણ સાંભળ્યું હતી શું થઈ ગયું? પહેલા સાંભળ્યું હોય તો શું થઈ ગયું? ફરી સાંભળ ને, ફરી વિચાર કર, ફરી સાંભળ, ફરી વિચાર કર. એમ વારંવાર એ વસ્તુને વિચાર કરશે અને ગૂંઠશે ત્યારે તો એક દિવસ એવો આવશે કે એને અંદરમાંથી એમાંથી ચમકારો થશે કે ઓહ આનો તો મર્મ આમ છે. આ વાત જે કહેવાય આટલા વખતથી હું વારંવાર સાંભળું છું પણ મને તો આજે સમજાયું કે એનો ભાવ તો એમાં તો આવો પડ્યો છે. એટલે એવું પુનરાવર્તન તો કરવું જરૂરી હોય છે. આગળ કહે છે કે મમત્વનો ત્યાગ કરવો. મમત્વ, કોના પ્રત્યે મમત્વ થાય? કોઈના પ્રત્યે મમત્વ કરવા જેવું છે? કોઈના પ્રત્યે મમત્વ કરવા જેવું છે? કેમ કે બધા છ દ્રવ્યમાં જે ચેતન છે એ તો બધા ભગવાન આત્મા છે. દરેક પોતાના કર્મના ઉદય પ્રમાણે એની સાથે જોડાઈ અને વર્તી રહ્યા છે. જ્યારે એ આત્માને પણ જ્યારે ભાન થશે કે આ કર્મના ઉદય કરતા પોતે
એનાથી જુદો ભિન્ન શુદ્ધ સ્વરૂપી જ ભગવાન છે, તો એ પણ એવો પુરુષાર્થ કરશે. એટલે વર્તમાનમાં કોઈના પરિણામ જુદી રીતે થતા હોય, રાગના થતા હોય, દ્વેષના થતા હોય, આપણી સમીપમાં રહેલા જીવોના પણ એવા રાગ દ્વેષના પરિણામ થતા હોય તો થાય. એવા આપણા પ્રત્યે પણ દ્વેષના પરિણામ થતા હોય, સ્વજન હોય છતાં પણ એથી શું થઈ ગયું? વર્તમાન પર્યાયની અંદર એને ભાન નથી, કે બધા આત્મા સરખા છે, ભગવાન આત્મા છે, એવો એને વિકલ્પ ઉઠ્યો નથી. એટલે વર્તમાન પર્યાય અને વર્તમાન જે શરીર સાથેના જે એના સંબંધ જે છે, સગપણના સંબંધ છે, એને જે જુએ છે અને એની બુદ્ધિથી વિચારી અને રાગ દ્વેષના પરિણામ કરે છે. પણ એ તો મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. અજ્ઞાન ભાવે કોઈ કાંઈ કરે, એથી આપણે આપણા પરિણામ શું કરવા બગાડવા? જ્ઞાની પુરુષો એ આ વાત બહુ મહત્વની કરી છે. કોઈ મારા પ્રત્યે ગમે તે ભાવ કરે, દ્વેષના ભાવ કરે, ભલે કરે. મારા નજીકના સ્નેહી છે, મારા નજીકના સ્વજન છે, મિત્ર છે, બધી વાત બરાબર હોય, પણ છતાંય એમને અંતરમાં કોઈ માયાચાર કે કપટ હોય આપણા પ્રત્યે, કોઈ દ્વેષનો ભાવ હોય તો હોય. એ કઈ નવું નથી. જે જગતમાં અનાદિથી એમ બનતું આવ્યું છે, આપણે માટે જ એવું બન્યું છે, પહેલી વાર જ એવું બન્યું છે, એવું તો છે નહીં. તો મારે શું કરવા પણ એથી કરીને મારા પરિણામ બગાડવા? હું એની સામે રાગ દ્વેષની સામે હું પણ એવા જ રાગ દ્વેષના ભાવ કરીશ તો પરિણામ તો મારા બગડશે ને. એને જે કાળે જ્ઞાન થવાનું હશે તે કાળે થશે. એની જ્યારે જ્ઞાન થવાની જે પર્યાય જે છે, જે કાળે થવાની હશે તે કાળે થશે. એની જન્મક્ષણ હશે ત્યારે થશે. અત્યારે એને નથી તો કઈ વાંધો નહીં. પણ હું જ્યારે આટલી સમજ પછીથી, શાસ્ત્રની આટલી સમજ પછીથી પણ પેલાના રાગ દ્વેષના કારણે હું વિચલિત થઈ અને હું પણ સામે એવા રાગ દ્વેષના પરિણામ કરું, તો પછી મેં શાસ્ત્ર અભ્યાસમાંથી પ્રાપ્ત શું કર્યું? કાંઈ પ્રાપ્ત કર્યું નથી. જે સમજવાનું છે એ તો આ છે, કોઈ મારા પરિણામને બદલે ના, કોઈ મારા પરિણામ બદલતું જ નથી. મારા પરિણામ હું જાતે જ બદલું છું. હું મારા પરિણામને જાતે બદલું છું. હું જાતે વિભાવ ભાવે થઉં છું, કોઈ મને વિભાવ ભાવે કરાવતું નથી. હું જાતે ક્રોધના ભાવે થઉં છું, કોઈ મને ક્રોધ કરાવતું નથી. કોઈ ગમે તેમ બોલે એથી કરીને આપણે એનો એ રીતે જવાબ આપવો, એ રીતે રિસ્પોન્સ આપવો એવું જરૂરી છે? કોઈ શાસ્ત્રમાં એવું કહ્યું છે? ભગવાને એવું કહ્યું છે કે ના તું પણ એમ જ જવાબ આપજે? એ તો લૌકિકમાં એવી વાતો બધી ચાલતી હોય, તેથી કરીને આપણે એમ ચાલ્યા જવાનું. બધા લૌકિકમાં જેમ કરતા હોય એમ કરવાનું, કે ભગવાને કહ્યું એમ કરવાનું. કોઈ કાંઈ બોલે છે એ મને ક્યાંય ચોટે છે? ક્યાંય પહોંચતું નથી. કોઈ મારી પ્રશંસા કરે તોય શું, અને કોઈ મારી એ રીતે બહારમાં બીજી રીતે બે આબરૂ કરતા હોય તો પણ શું? એથી શું ફેર પડે? અને કદાચ એને 5 માણસને એવી વાત કરી, ખોટી વાત મારા વિશે કરી, તોય શું થવાનું છે? એ કોઈ મારા પરિણામને બદલે એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી. મને મારા પુણ્ય અને પાપના ઉદય પ્રમાણે સંયોગો પ્રાપ્ત થવાના છે, એ નિશ્ચિત વાત છે. મારી આબરૂના કાંકરા પેલો કરે છે, ખોટી વાત ફેલાવે છે, એ બધી વાત જે છે ખરેખર જોવા જઈએ તો મહાપુરુષોને, સત્પુરુષોને એવી કાંઈ વાત હોતી જ નથી. એ તરફ એમનું લક્ષ્ય જોતું નથી. કોઈ કોઈના પરિણામ બદલતું નથી, કોઈ મારા પરિણામ બદલતું નથી. અને એમ જ વાત છે તો પછી મને પણ એ બધા પ્રત્યે એવો જ ભાવ હોય કે હું શા માટે કોઈને કાંઈ પણ કહું? કોઈને મારે દુઃખ પહોંચાડવાની કાંઈ જરૂર નથી. એ એનામાં છે, હું મારામાં છું. ઠીક છે, વર્તમાનમાં એવા સંયોગો છે એટલે કોઈક સંબંધે ભેગા થયા છીએ, મળેલા જીવો મળે છે. એક નાટકની મંડળી હોય, એની અંદર નાટક કરતા હોય તો એક નાટકની અંદર જે એનો પિતા થયો છે એ બીજા નાટકની અંદર એનો નોકર થાય. ત્રીજા નાટકની અંદર વળી કંઈક જુદું થાય. એક સ્ત્રી એની પત્ની તરીકેનો રોલ આ નાટકમાં ભજવે છે, એ બીજા નાટકની અંદર એની બહેન થાય કે માતા પણ થાય. તો એ લોકો બધા કલાકાર તો પોતાને કલાકાર જ સમજે છે. એ જે રોલ ભજવે છે એ રોલ પ્રમાણે કાંઈ કરતા નથી. એ સમજે છે કે આ તો રોલ છે,
આપણે માટે પણ એવું છે. માતા પિતા ભાઈ બહેન કાકા મામા માસી ફુવા ફઈ બધું આ બધા સંબંધ જે છે એ બધો રોલ છે. સંબંધ નથી, એ રોલ છે. શરીરના સંબંધે જે વાત છે એ રોલ છે. અને એ જ બધા જીવો સાથે આપણે ગયા ભાવની અંદર જુદા સંબંધે હતા. એ જ જીવો સાથે જુદા સંબંધે હતા. એની પહેલાના ભાવમાં કંઈક જુદા સંબંધે હતા. કયો સંબંધ સાચો માનવો? એટલે કોઈ રાગ કરવાનું કોઈ કારણ નથી. કોઈ રાગ કરવાનું કારણ નથી. ને રાગ નથી તો દ્વેષ પણ નહીં થાય. રાગ કરીએ અને પછી અપેક્ષા રાખીએ તો પછી દ્વેષ થાય છે ને. શા માટે એવી અપેક્ષા રાખવી? પુત્ર પ્રત્યે પણ શા માટે એવી અપેક્ષા રાખવી? પત્ની પ્રત્યે પણ કે પતિ પ્રત્યે, કોઈના પણ પ્રત્યે, કે પિતા પ્રત્યે, કંઈક માતા પ્રત્યે, એવી રીતે કોઈ સંબંધ પ્રત્યેની અપેક્ષાઓ રાખવાની જરૂર નથી. બધા ભગવાન આત્મા છે. એ સૂત્ર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપ્યું છે. એ બહુ મોટું સૂત્ર આપ્યું છે કે બધા ભગવાન આત્મા છો ને ભગવાન આત્મા છો તો એ ભગવાન આત્મા થાવ. આ ભગવાન આત્માની વાત ગુરુદેવે જે કરી છે એ બહુ સમજવા જેવી વાત છે. અને એને જયારે સ્વીકારીએ ત્યારે બધા આત્મા ખરેખર એમ જ છે. ભગવાન આત્મા છે. બધાનો કાળ પાકશે ત્યારે બધા સિદ્ધ થવાના છે. પોતપોતાના કાળે થવાના જ છે. એટલે હવે મમત્વનો પ્રશ્ન ક્યાં આવે છે? એટલે મમત્વનો ત્યાગ તો સમજપૂર્વક થાય, બીજી કોઈ રીત નથી. મારે કોઈ પ્રત્યે મમત્વ નથી કરવું એમ બોલે છે એ તો ઘણીવાર એ દ્વેષ ભાવ કરતો હોય છે. એને બધા પ્રત્યે ખરેખર મમત્વ છૂટી ગયું હોય તો એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ હોય, પણ સ્વરૂપ તરફ દ્રષ્ટિ ન હોય પછી આમ નામ બોલે બસ હવે એ બધા પ્રત્યે મારે કોઈ મમત્વ કરવું નથી. એ શું છે? એ દ્વેષ ભાવ બતાવે છે. સહજ ભાવ નથી. સહજ ભાવે બધાને જુએ, બધા પ્રત્યે એક પ્રકારનો સ્નેહ હોય અને બધામાં ભગવાન આત્મા જુએ. એવું ક્યારે બને? પોતે ભગવાન આત્મા છે એવો એને પોતાનો નિર્ણય થાય, આત્માની અનુભૂતિ થાય, ત્યાર પછીથી જગતના બધા જ જીવો ગમે તે પર્યાયમાં હોય તો પણ ભગવાન આત્મા જ દેખાય છે. એમ મમત્વનો ત્યાગ થાય છે, રાગનો ત્યાગ થાય છે, એટલે દ્વેષ પણ ઉપસ્થિત થતો નથી. એમ રાગ દ્વેષ બધો ત્યાગ થઈ જાય છે. કસાય માત્ર એમ ચાલ્યા જાય છે. એ પછી સાતમું છે ગુપ્ત તપ કરવું. તપ કરી અને પછી અમે આ તપ કર્યું, અમે આ તપ કર્યું એવું કહેવાની જરૂર નથી. એવું કરાય નહીં. ગુપ્ત તપ કરવું. કૃપાળુદેવ કહે છે. કેટલાક લોકો એમ માને છે ગુપ્ત તપ ન કરી અને કહીએ તો પછી એનું ફળ ન મળે, પણ એવી વાત નથી. એવી વાત નથી. જે ભાવથી કર્યું છે અને બીજાને કદાચ ખબર પડી તો પણ જે શુભ ભાવ હતો એ શુભ ભાવના કારણે પુણ્યનો બંધ તો એ જ વખતે પડી જાય છે. પણ બીજી વાત છે, ગુપ્ત તપ શા માટે કરવું? તપનું સાચું સ્વરૂપ જ્યારે સમજે તો એ અંતરંગ છે. અને અંતરંગ તપ જે છે એ હંમેશા ગુપ્ત જ હોય. ગુપ્ત તપ કરવું એનો અર્થ જ એ થાય છે કે અંતરંગ તપ હોવું જોઈએ. તો બાહ્યમાં જે તપ છે એ તો બીજાને દેખાયા વિના રહેશે નહીં, ખ્યાલ આવ્યા વિના રહે નહીં, આવે. પણ એ જ વખતે જ્યારે બાહ્ય તપના આપણે પ્રત્યાખ્યાન લઈએ છીએ, પ્રચ્છાણ લઈએ છીએ, તો એ વખતે અંતરમાં ભાવ હોય કે મારે તો આહારની સાથે અંતરંગ તપ કરવું છે અને એ ગુપ્ત તપ એ કરવું. એટલે એમાં બંને તપ આવી ગયા. અંતરંગ અને બાહ્ય બંને પ્રકારના તપ આવી જાય. વળી એને કારણે પોતાને અભિમાન પણ ના આવે, માન કસાય પણ પોસાય નહીં અને ઘણી શાંતિ લાગે. ઘણી શાંતિ લાગે. કોઈને હું બતાવું તેથી શું, અને કોઈ મારી પ્રશંસા કરે એથી શું? ખરી વાત તો એ છે કે આ જીવે ક્યારેય ખૂબ એના ઉપર ચિંતન નથી કર્યું કે જે મારી ખૂબ પ્રશંસા કરે છે એથી શું થાય, કઈ જગ્યાએ ક્યાં ફેર પડે, ક્યાં ફેર પડે? મારા આયુષ્યમાં ફેર પડે છે, મારા સ્વાસ્થ્યમાં ફેર પડી જાય છે, મને રોગ આવવાનો હોય ના આવે એવું થાય, કોઈ કર્મના ઉદય આવવાના હોય એ અટકી જાય છે, ક્યાં ફેર પડે? કોઈ વ્યક્તિ મારી ખૂબ પ્રશંસા કરે એથી મારા કયા કર્મની પ્રકૃતિ જે છે એ ક્ષીણ થાય છે? 8 કર્મની પ્રકૃતિઓ મુખ્ય, એમાંથી કયા કર્મની પ્રકૃતિઓ કોઈ બીજા મારી પ્રશંસા કરે, ખૂબ વખાણ કરે એથી ક્ષીણ થાય છે? એ કઈ કર્મની પ્રકૃતિ ક્ષીણ થતી નથી. ઉલટાનું એમ થઈ જાય કે માન કસાયને કારણે બીજા નવા બંધ પડી જાય. તો પછી એ પ્રશંસા શું કામની? પ્રશંસા કરે કે ન કરે એથી મારા આ મોક્ષના પુરુષાર્થની અંદર કાંઈ ફેર પડતો નથી. અમે સમજ્યા છીએ, અમે આટલો શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ, અમને કોઈ ગણતું નથી,
પછી ગણે કે ન ગણે એની સાથે તારે શું સંબંધ છે? તું તારું કાર્ય કરે જાય ને. કોઈ ગણશે તો તારી મોક્ષ માર્ગની પ્રવૃત્તિઓ જે છે એ વધારે સારી રીતે થશે, એમ તો કંઈ છે નહીં. મોક્ષ માર્ગ જે છે, મોક્ષ માર્ગ તો એ સ્વાધીન છે, સ્વને આધીન મોક્ષ માર્ગ છે, પરને આધીન તો કંઈ છે નહીં. તો કોઈની પ્રશંસાને કારણે આપણે મોક્ષ માર્ગમાં આગળ વધારે વધી શકીએ છીએ એવી તો કોઈ વાત છે જ નહીં. તો પછી શા માટે જ નહીં? અને એવો અંદરમાં વિકલ્પ થાય કે કોઈ મારા તપને જાણે કે અથવા તો જે કંઈ મેં અભ્યાસ કર્યો છે, મારી વિદ્વતા છે, એને કોઈ જાણે અને એની કોઈ પ્રશંસા કરે, અને આ બધી વાત, એ બધી વાતને કારણે ઉલટું પડવાનું થાય છે. એટલે જ્ઞાની પુરુષો તો એનાથી દૂર જ રહે છે, એટલા માટે એકાંતમાં ચાલ્યા જાય છે, એકાંતમાં જઈ અને એવા તપ કરતા હોય છે. 8મું છે નિર્લોભતા રાખવી. જો અહીંયા શ્રાવકની વાત કરી છે, પણ આપણે તો એથી વધારે આગળ સાધક છીએ, એવા સાધક છીએ કે જેને સમ્યક દર્શનનો પુરુષાર્થ ઉપડ્યો છે, એ તરફ આપણું વલણ છે. એટલે આમાંથી આપણે તો ખૂબ ઊંડા ભાવને વિચારવાના છે. નિર્લોભતા રાખવી, લોભ ન રાખવો. શેનો લોભ? આપણે સામાન્ય લોકો એમ કે ભાઈ પૈસા છે તો એમાં લોભ ન રાખવો, બધા એમ કે ઉદારતાપૂર્વક ખર્ચ કરવો. હવે એ નિર્લોભતા નથી ભાઈ. એ બાહ્યમાં ગમે ત્યાં ખર્ચ કરે એટલે કઈ નિર્લોભી થઈ ગયો? કોઈ વ્યક્તિ વધારે પડતો બેફામ ગમે તેમ ખર્ચા કરે એટલે એ નિર્લોભી થઈ ગયો? એવું તો કોઈ અર્થ નથી. લોભ તો અનેક પ્રકારે જીવને લોભ હોય છે. નાની નાની વાત માટે એને લોભ હોય છે. વસ્તુ માટે જ લોભ છે એવું નથી, પૈસા ધન સંપત્તિ માટે જ લોભ છે એવું નથી. કેટલી બધી વાતનો એને લોભ છે, કેટલા બધા સંયોગો માટે એને લોભ છે, કેવા સંયોગો એને પ્રાપ્ત થાય, એવી દશા પ્રાપ્ત થાય, એના લોભ હોય છે. કંઈક પ્રશંસા ને પોતાની ઊંચી પદવી ને પદ મળે ને એ બધી બાબતના અનેક પ્રકારે લોભ છે. તો એ બધું શું છે? એ બધું પૂર્વકર્મના ઉદયને કારણે જે પ્રાપ્ત થતું હોય છે, એને પૂર્વકર્મના ઉદયને કારણે પ્રાપ્ત થાય છે એમ ન માની અને પોતે એનો કરતા થાય છે કે હું એ પ્રાપ્ત કરી લઉં, હું એ વધારું, ધન તો હું ધન વધારું, લોભ છે. આબરૂ તો મારી આબરૂ કેમ વધી, એનો લોભ છે, તો એમ હું વધારું. એવા અનેક, અથવા તો પદ તો કેમ વધારે, એના કરતા ઊંચા પદે જવું, એવો લોભ છે. એવા અનેક પ્રકારના લોભ, અને એમાં એને એમ છે હું કરી શકું છું. કરતાપણાનો ભાવ છે. કરતાપણાનો ભાવ ટળે અને જે કંઈ પોતાની આસપાસમાં સંયોગ રૂપે, પદાર્થ રૂપે જે કંઈ છે એ બધું એના કારણે છે એવી દ્રષ્ટિ થાય તો પછી ક્યાં લોભ કરવાનો પ્રશ્ન જ છે? વળી એ બધું મને કાંઈ મારા પરમાર્થે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાના કાર્યમાં એ કાંઈ કોઈ રીતે મને કાર્યકારી થતું નથી, ઉપયોગી થતું નથી. તો લોભ છે, શું લોભ કરવાનો? વસ્તુના કારણે છે, જવી હોય ત્યારે જાય, આવી હોય ત્યારે આવે. આત્મા એને સ્પર્શતો નથી. પૈસા અને ધન ને કોઈ વસ્તુને આત્મા સ્પર્શતો પણ નથી. એવો સમજપૂર્વકનો વિચાર કરી અને નિર્લોભતા રાખવી. 9મું છે પરિસ ઉપસર્ગને જીતવા. પરિસ ઉપસર્ગને જીતવા. જે પરિસ ઉપસર્ગ તો કોઈ કરે એને આપણે ઉપસર્ગ કહીએ છીએ, અને પરિસ 22 પ્રકારના પરિસ, ભૂખ, તૃષા વગેરેના જે કહેવામાં આવ્યા છે, એ પરિસરને મુનિઓ સહન કરે છે. તો એના ઉપરથી ઉદાહરણ લઈ અને શ્રાવકે પણ એ પરિસરને સહન કરવા. હવે સહન કરવામાં એમ વાત આવે કે જીદપૂર્વક સહન કરે, અમે સહન કરીએ છીએ, ના, સહન કરતા જ નથી. ગુરુદેવે હમણાં જ એ વાત કરી કે મુનિ કાંઈ સહન નથી કરતા. તમારે એવી એમના પ્રત્યે દયા રાખવાની એવી જરૂર નથી કે હા મુનિને કેમ થતું હશે, ટાળમાન તડકામાન કેવી રીતે થતું હશે. અરે એ તો આનંદમાં હોય છે, મુનિ તો આનંદમાં હોય છે. એ વાત ગુરુદેવે હમણાં ઘણી કરી. ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનમાં એ વાત ખૂબ આવી. તો એ દ્રષ્ટિકોણ જ્યારે અપનાવીએ છીએ કે એ આનંદમાં જ હોય છે, એમને પરિસર ક્યાંય કોઈ રીતે એ લાગતા જ નથી, તો એવું કેમ થઈ રહ્યું છે એનો વિચાર કરીને આપણે જે પરિસર હોય એને સંભાવપૂર્વક વેદવા. ખ્યાલ આવે છે પરિસર છે એટલે ખબર પડે છે બધું, ટાળ તડકો આ તે બધું, પણ એને સંભાવપૂર્વક વેદવા. અને એવી જ રીતે કોઈક ઉપસર્ગ કરે તો પણ એવા રૌદ્ર ધ્યાન કે આર્ત ધ્યાનમાં ન ચાલ્યા જવું, સંભાવ કેળવવું.
એમ પરિસ ઉપસર્ગને જીતવા, બીજી તો કોઈ રીત નથી. અને એવો સંભાવ મહાપુરુષોના ઉદાહરણ દ્વારા આપણને મળે છે. એમના ઉદાહરણો, એમની કથાઓ એ બધી જ્યારે આપણે વાંચીએ છીએ તો એના ઉપરથી આપણે એમનો વિચાર કરવાનો, એમની દશાનો વિચાર કરી અને એમના સંભાવને, એમની સરળતાને, એમની સામાયિક એ સંભાવ છે એને વિચારી અને આપણે એમાંથી બોધપાઠ લેવાનો હોય ત્યારે એ ખરેખર પરિસ ઉપસર્ગ જીતવું થાય. પછી 10મું છે સરળ ચિત્ત રાખવું. કોઈ પણ પ્રકારે માયાચાર ન હોય, કોઈ કટુતા ન હોય, એમ સરળ ચિત્ત રાખવું. સરળ ચિત્ત હશે તો વિકલ્પો ઘટશે, અને વિકલ્પો ઘટશે તો ધ્યાન થશે. સરળ ચિત્ત રાખવું બહુ મહત્વનું છે. ચિત્તને ભટકતું અટકાવવા માટે સરળતા પહેલી જ જોઈશે. અનેક પ્રકારે ચિત્ત જુદા જુદા વિષયોમાં ચાલ્યું જાય છે. જો સરળતા હશે, ચિત્તની સરળતા હશે તો એ સહેલાઈથી સ્વ તરફ ચિત્ત પાછું વળશે. પોતાને જે કરવાનું છે એ તરફ ચિત્ત પાછું વળશે. એના પછી 11મું છે આત્મસંયમ શુદ્ધ પાળવું. સંયમની વાત કરવામાં આવે, પોતાની ભૂમિકા અનુસાર જીવને સંયમ હોવો જોઈએ. શ્રાવકને એના પ્રમાણે એનો સંયમ હોવો જોઈએ, મુનિને મુનિ પ્રમાણે સંયમ હોય છે. પણ એ સંયમમાં શુદ્ધતા જાળવી રાખવી, અતિચાર દોષ ન લાગે એનું ધ્યાન રાખવું, એવી જાગૃતિ રાખવી, એટલે શુદ્ધ પાળવો. પછી 12મું છે સમચિત શુદ્ધ રાખવું. સમચિત શુદ્ધ રાખવું એમ કે કૃપાળુદેવે લખ્યું છે. સમચિત, સમ્યક દર્શન થયું પછી તો એની શ્રદ્ધા સાચી થઈ છે, એને સાચું આત્માનું જ્ઞાન થયું છે અને એને એવી અનુભૂતિ થઈ છે, તો સાચો એવો આનંદનો અનુભવ પણ થયો છે, એટલે શ્રદ્ધા તો સમ્યક વર્તે જ છે. તો સમચિત શુદ્ધ રાખવું એટલે તો કે છે કે સમ્યક દર્શન જેને થયું છે એને એટલું ધ્યાન રાખવું જોઈએ કે સમ્યક દર્શન થયા પછીથી પણ કોઈ રીતે એને પડવાનું ન થાય. કેમ કે જે પડવાનું થાય છે એમાં અનંતાનુબંધી કર્મની કોઈ પ્રકૃતિ જે છે એના નિમિત્તે એને પડવાનું થાય છે. એવી કર્મની પ્રકૃતિઓ જે છે, એ કર્મ અનંતાનુબંધીની પ્રકૃતિનો હજી ક્ષય ન થયો હોય, ક્ષયોક્ષમ થયો હોય તો કોઈ એકાદી પ્રકૃતિના નિમિત્તે જે જીવ ફરી પાછો એવા ભાવમાં ચાલ્યો જાય છે તો એનું સંચિત જે છે એ રહેતું નથી, એને પડવાનું થાય છે, એનું સમ્યક તો વમી જાય છે, આ થાય છે ને. એટલે એ નો ખ્યાલ રાખવા માટે આ વાત કરી છે, સંચિત શુદ્ધ રાખવું. એટલે એની સાથે બાહ્યમાં જે વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવે છે એનો વારંવાર વિચાર કરી અને એમાં ક્યાંય દોષ ના આવે એવો પ્રયત્ન કરવો, શાસ્ત્ર અભ્યાસ વગેરે, સત્પુરુષની નિશ્રા પ્રાપ્ત થાય તો એ સત્સમાગમ વગેરે એમાં રહેવાથી એ સંચિત સુધરે. અને જેને સમ્યક્ત્વ નથી થયું ને સમ્યક્ત્વનો પુરુષાર્થ કરે છે એને માટે પણ એમ જ, એને માટે પણ એ જ રીતે હોય. 13મું છે ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી. ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી એટલે નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરવો. એકને અગ્ર કરી અને સમાધિ, એકને અગ્ર કરીને સમાધિ કરવી હોય તો શેને અગ્ર કરે તો સમાધિ થાય? પોતાનું સ્વરૂપ. ચિત્તની એકાગ્રતા એટલે પોતાના ઉપયોગને સ્વ તરફ વાળે ત્યારે ચિત્તની એકાગ્રતા થઈ અને એમ છતાં એવી સમાધિ થાય છે. તો એ પ્રયોગ, એ પ્રયત્ન સમ્યક દર્શન જેને થયું છે એને તો એ વારંવાર કરવા જેવું છે. ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી. સમ્યક દર્શન થયા પછીથી જીવને એ જ પુરુષાર્થ હોય છે. પછી કોઈ એવી ભાવના નથી હોતી કે અમુક ગતિ થાય કે આમ થાય કે તેવી એવી કોઈ ઈચ્છા હોતી નથી. એ પછી 14મું છે કપટ રહિત આચાર પાળવો. કપટ રહિત આચાર પાળવો એટલે જે પોતાની ભૂમિકા અનુસાર આચરણ કરવાનું હોય એ આચરણની અંદર પોતાની મતિ કલ્પનાએ છૂટ લઈ લે અને પછી એમ કે ના આ તો બરાબર અમે કરીએ છીએ, બરાબર છે, આટલી તો છૂટ અમે રાખી હતી. એ બધું કપટ કહેવાય. કપટ સહિત એ આચાર નહીં. એટલે એવી માયાચાર પોતાની જાત સાથે કરવી આચારમાં જ એ બરાબર નથી. કપટ રહિત આચાર પાળવો.
જેટલી પણ પ્રતિજ્ઞા કરવામાં આવે એ પછી પ્રતિજ્ઞામાં દોષ ના આવે એનું ધ્યાન રાખવું. નહીં તો પ્રતિજ્ઞા એવી કરવી નહીં, એમને આચાર પાળવા, પ્રતિજ્ઞા કરવી ને પ્રતિજ્ઞા તોડવી નહીં, એ વાત બધા જ મહાપુરુષોએ કહી છે. પછી કેટલાક તો એમાં પછી પોતાની મતિ કલ્પના, પોતાની ઈચ્છા પ્રમાણે એના અર્થ કરી અને એમાં પછી કંઈક શોધી કાઢે અને એ રીતે પોતાને જે રીતે જીવવું છે તે રીતે જીવે અને બહારમાં પાછું એમ પણ કે અમે આચાર પાળીએ છીએ. તો એ કપટ રહિત આચાર પાળવું. 15મું છે વિનય કરવા યોગ્ય પુરુષોનો યથા યોગ્ય વિનય કરવો. આ પણ ધર્મમાં મહત્વનું છે. વિનય કરવા યોગ્ય પુરુષોનો યથા યોગ્ય વિનય કરવો. સ્કૂલમાં ભણતા હતા ત્યારે પણ એટલું જ શીખવાડવામાં આવતું હતું કે વિદ્યા વિનયથી શોભે. તો આ તો મહાવિદ્યા છે, અપૂર્વ વિદ્યા છે, જે દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય એવી આ વિદ્યા નો યોગ સાધવા માટે આપણે તૈયાર થયા છીએ, એવું જ્ઞાન કરવા માટે થયા હોઈએ ત્યારે એવી વિદ્યા જેને પ્રાપ્ત કરી લીધી છે, એવી કળા જેને પ્રાપ્ત કરી લીધી છે, વારંવાર પોતાના સ્વરૂપને સ્પર્શે છે, તો એવા પુરુષો પ્રત્યે વિનય સહજ રીતે હોવો જોઈએ. એમના પ્રત્યે અહોભાવ પણ હોવો જોઈએ. વિનયનું મૂળ કારણ અહોભાવ છે. અહોભાવ સહિત હોય તો જ વિનય હોય. બાકી માયાચાર તરીકે વિનય દેખાડવા માટે કેટલાય લોકો ગમે તે રીતે કરતા હોય પણ એ સાચો વિનય હોતો નથી. જેમના ગુણોનો ખ્યાલ આવે છે તો એમના પ્રત્યે એવો વિનય કરવો, વિનય રાખવો. 16મું છે સંતોષથી કરીને તૃષ્ણાની મર્યાદા ટૂંકી કરી નાખવી. તૃષ્ણા અનાદિથી ચાલી આવે છે જીવને. ઈચ્છા, આસક્તિ, તૃષ્ણા આ બધું સંસારી જીવને હોય જ છે. ગમે તે પર્યાયમાં હોય ત્યાં એને હોય જ છે. સમ્યક દર્શન થયા પછીથી એ ઘટે, એની મર્યાદા થઈ જાય છે. પછી એવી તૃષ્ણા હોતી નથી, કોઈ પ્રકારે તૃષ્ણા હોતી નથી. સમ્યક દર્શન થાય, અનુભૂતિ થયા પછીથી. પણ સાધક છે, સમ્યક દર્શન નથી થયું તો સમ્યક સન્મુખનો જે પુરુષાર્થ કરી રહ્યો છે એની મર્યાદા કરવી જરૂરી છે. ઈચ્છાઓની મર્યાદા, તૃષ્ણાની મર્યાદા કરવી જરૂરી છે. સંતોષથી એ થઈ શકે છે. જે પોતાને પ્રાપ્ત થયું છે એને માટે સંતોષ હોવો જોઈએ. જે નથી એનો વિચાર કરવા કરતા પોતાને જે પ્રાપ્ત થયું છે તો એમાં સંતોષ લાવવા માટે એમ વિચાર કરવો કે પોતાથી જેમની હીણી દશા છે એનો વિચાર કરવો અને એમના પર કરુણાનો ભાવ લાવવો પડે. એને તો કાંઈ પ્રાપ્ત નથી, એના કરતા મને તો કેટલું બધું પ્રાપ્ત છે. એમ કરવાથી સંતોષ થાય છે અને જેમને નથી પ્રાપ્ત થયું એના પ્રત્યે કરુણાનો ભાવ પણ આવે છે. પોતાને જે પ્રાપ્ત થયું છે એનો જીવ વિચાર નથી કરતો અને જે પ્રાપ્ત નથી થયું એનો જ વિચાર કરી અને તૃષ્ણા કર્યા કરે છે. એટલે તૃષ્ણાની મર્યાદા કરવા માટે પોતાથી જેની હીણી દશા છે એને જોવું અને વિચાર કરવો કે એને તો કાંઈ પ્રાપ્ત નથી, એના કરતા મને તો ઘણું પ્રાપ્ત થયું છે અને એમ કરીને એના પ્રત્યે કરુણાનો ભાવ લાવવો તો આપોઆપ સંતોષ થઈ જશે. તૃષ્ણા નવી નવી ઉત્પન્ન થતી હતી એ અટકી જશે. આપણને કેટલી બધી વસ્તુ એવી પ્રાપ્ત થઈ હોય જેનું આપણને મૂલ્ય નથી હોતું, ઘણીવાર ખ્યાલ નથી હોતો. મહાપુરુષો એ આપણને કેટલીક વાત સમજાવે છે કે ભાઈ જો તને મનુષ્ય દેહ મળ્યો અને તને આટલી બુદ્ધિ મળી, તને જીનવાણી મળી, જરાક વિચાર કર કે જીનવાણી કેટલા લોકોને મળી. આ જગતની વસ્તી જે છે, મનુષ્યની વસ્તી, એમાંથી જીનવાણી કેટલાને પ્રાપ્ત થઈ છે એ વિચાર કર તો તને શું મળ્યું છે એનો ખ્યાલ આવે. એ બધા જેને જીનવાણી જ મળી નથી અને જીનવાણીની વાતે કેટલાકને તો ખબર નથી, તો એની સામે તને તો જીનવાણી પ્રાપ્ત થઈ અને એની સમજ પ્રાપ્ત થઈ, તું તો ઘણો બધો આગળ છો. ક્યાં છો? તને જે પ્રાપ્ત થયું છે એ તો અમૂલ્ય વસ્તુ છે. અમૂલ્ય વસ્તુ તને તો પ્રાપ્ત થઈ છે, એને તું આમ નામ વેડફી નહીં નાખ, એને કોઈ ન નાખતો. એમ આપણને મહાપુરુષો સમજાવે છે. જો ને બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહમાં નવનો મળ્યો, એ કાવ્યમાં પણ કૃપાળુદેવે એ તો વાત કરી છે, વાત તો કરી છે. એટલે
પોતાને જે પ્રાપ્ત થયું છે એ અપૂર્વ પ્રાપ્ત થયું છે અને એમ વિચાર કરી અને સંતોષમય જીવન જીવી શકાય છે. બીજી રીતે જે સંયોગો કરીને જે કંઈ અનુકૂળતાઓ બધી પ્રાપ્ત થાય છે તો એ સંયોગોથી પ્રાપ્ત થઈ છે તો એનો વિયોગ પણ થવાનો જ છે. એનો વિયોગ પણ થવાનો છે તો પછી એની તૃષ્ણા કરવાનો કઈ અર્થ નથી. કેમ કે જ્યારે સંયોગે કરીને પ્રાપ્ત છે ને વધારે પ્રાપ્ત ની તૃષ્ણા કરે ને કદાચ એવા કર્મના ઉદય એવા હોય પુણ્યના ઉદય તો વળી પ્રાપ્ત પણ થઈ જાય તો પણ શું, તેથી કરીને શું, એનો વિયોગ તો નિશ્ચિત છે. એ વસ્તુ પદાર્થનો વિયોગ નહીં થાય તો પોતે ત્યાંથી ચાલ્યો જશે. છેવટે તો એ સંયોગો કાયમ તો રહેવાના નથી. એટલે આ સંતોષની વાત કરી, તૃષ્ણાની મર્યાદાની વાત કરી, ઈચ્છા આસક્તિ ઘટાડવાની વાત કરી. એ પછી 17મું છે વૈરાગ્ય ભાવનામાં નિમગ્ન રહેવું. વૈરાગ્ય ભાવનામાં નિમગ્ન રહેવું. વિતરાગતા અને વૈરાગ્ય બે વસ્તુ જુદી છે. વિતરાગતા તો સ્વરૂપનું લક્ષ્ય કરતા એવા પરિણામ થાય છે. જે આનંદની દશા છે એ વિતરાગી દશા છે. એ મોક્ષ માર્ગના પરિણામ છે એ શુદ્ધ દશા છે. એમાં એને સંવર છે, એટલે કે આશ્રવ થતા નથી, બંધ પડતા નથી, અને એ મોક્ષ માર્ગ છે. પણ વૈરાગ જુદી વસ્તુ છે. વૈરાગ તો એ સંસાર પર્યાયમાં છે ત્યારે જગતના પદાર્થો જે છે એ પદાર્થોમાં એ અનાદિથી સંસાર પર્યાયમાં અનાદિથી રહ્યો છે તો અનાદિથી એ જગતના પદાર્થોની અંદર સુખની બુદ્ધિ કરતો આવ્યો છે. અને કેટલાક પદાર્થો એવા છે કે એમાં એને દુઃખની બુદ્ધિ છે કે આ પદાર્થો મને જોઈએ જ નહીં ને આ પદાર્થો મને જોઈએ. એ બંને પ્રકાર જે છે બાહ્ય પદાર્થોમાં અને એવી જ રીતે બાહ્ય સંયોગોમાં તો એ એવા પદ વગેરે એવા સંયોગો અને મોટા ભાગે એવા બધા પદાર્થો તો એમાં એક સરખો ભાવ આવી જાય, ઉદાસીનતાનો ભાવ આવી જાય કે ના એ પદાર્થો મને હિતરૂપ પણ નથી ને અહિતરૂપ પણ નથી, હિતરૂપ પણ નથી ને અહિતરૂપ પણ નથી. એટલે એના પ્રત્યે ઉદાસીનતા થઈ જાય, કઈ એને પ્રાપ્ત કરવાનો વિકલ્પ ઉઠે જ નહીં. એટલે પછી પરિગ્રહ પણ ન વધે. ત્યારે એવો વૈરાગ ઉત્પન્ન થઈ જાય છે ત્યારે, અને એવો વૈરાગ જ્ઞાન સહિત જ હોય. જ્ઞાન વિના એવો વૈરાગ હોતો નથી. સ્મશાન વૈરાગની વાત કરવામાં આવે છે ઉદાહરણ તરીકે ઘણી વાર કે કોઈ નજીકના સ્વજનનું અવસાન થયું હોય અને પછી થોડો વખત એને એમ લાગે પોતે ત્યાં એની છેલ્લી ક્રિયા વખતે પણ ગયો હોય ને બધું જોયું હોય એટલે એને એમ લાગે કે બસ હવે કાલથી તો ધર્મ ધ્યાન સિવાય બીજું કાંઈ કરવું નથી, બીજી બધી વાતમાં પડવું નથી, આમ તેમ બધો વિચાર કરે. થોડા દિવસ સુધી નાના પ્રકારે તપ પણ કરે, પૂજા વગેરે કરવા માંડે, આ બધું કરે. કોઈક એવા મહારાશ્રી વગેરેના પ્રવચન હોય તેમાં જાય, બધું ચાલે થોડા દિવસ, પછી પાછા હતા ત્યાં ત્યાં. એટલે ખરેખર એ સાચો વૈરાગ નથી. વૈરાગ જ્યારે થાય છે ત્યારે જગત પ્રત્યે સાચી ઉદાસીનતા થાય, અને એવી સાચી ઉદાસીનતા જગતના સ્વરૂપને સમજવાથી નથી થતી, પણ પોતાના સ્વરૂપને સમજવાથી થાય છે. પોતાના સ્વરૂપને જે સમજે છે એને ખ્યાલ આવે છે કે પોતાના સ્વરૂપ સાથે જગતના પદાર્થોને કોઈ પ્રકારે સંબંધ નથી. જે કાંઈ સંબંધ સ્થાપિત કરવામાં આવે છે એ બધા નૈમિતિક સંબંધને કહેવામાં આવ્યા છે કે એ વખતે નિમિત્ત તરીકે શું હતું, પણ વાસ્તવમાં એ પોતાના પરિણામ બદલતું નથી. એટલે પોતાના સ્વરૂપનો જ્યારે વિચાર કરે છે તો ખ્યાલ આવે છે કે એ સવિકલ્પ દશાની અંદર પણ એ જે કંઈ બાહ્યમાં જે છે તે બધું નિમિત્ત તરીકે છે, અને ખરેખર વાસ્તવમાં એ પોતાના પરિણામને બદલતું નથી. કોઈ પદાર્થ પોતાને એ રીતે ઉપકારી નથી, હિતકારી નથી કે અહિતકારી પણ નથી. એમ એની તરફ ઉદાસીનતાનો ભાવ હોવો જોઈએ. વૈરાગ્ય ભાવના આ રીતે હોય. અને મહાપુરુષોના ચરિત્ર વાંચ્યા પછીથી એ વૈરાગ્ય ભાવના વધે છે. અને જેમ જેમ દ્રવ્યસ્રોતનો અભ્યાસ કરે છે તેમ સાચી સમજ આવે છે, તેમ આત્માનું સ્વરૂપ સમજાય છે, એટલે સહજ રીતે વૈરાગ થાય છે. અને એમ જ્ઞાન સહિતનો વૈરાગ જે છે એ ટકી રહે છે. જ્ઞાન વિનાનો વૈરાગ ટકતો નથી. તો એવા વૈરાગ્ય ભાવમાં નિમગ્ન રહેવું, ને એ માટે જરૂરી એવો શાસ્ત્ર અભ્યાસ વગેરે પણ સાથે ને સાથે રાખવો જોઈએ. એ પછી 18મું છે માયા રહિત વર્તવું.
કપટ રહિત આચાર પાળવો એમ કહ્યું ને 14મું. અને અહીંયા માયા રહિત વર્તવું. વર્તનમાં નાના નાના પ્રકારે માયા નહીં કરવી. વર્તનમાં કોઈ પ્રકારે માયાચાર ન હોય. કપટ, માયા, ક્રોધ, માન આ બધું જે છે કસાય છે. કસાય છે એટલે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી કહે છે કે કસાય એટલે જે જીવને કસે તે કસાય છે. જીવને કસે તે કસાય છે. અને એ મંદ કસાય હોય તો શુભ ભાવ છે, તીવ્ર કસાય હોય તો પાપના ભાવ છે, અશુભ ભાવ છે. અને એવા કસાય અનુરંજિત જે પરિણામો થઈ રહ્યા છે એને આપણે લેસ્યા કહીએ છીએ. તો આવા જયારે કસાયના ભાવો હોય, માયા વગેરેના ભાવો હોય, ત્યારે જીવની લેસ્યા કેવી હોય? એ શુભ લેસ્યા તો હોય જ નહીં, કોઈ અશુભ લેસ્યા જ હોય. અને એવી અશુભ લેસ્યામાં ઘણો સમય વિતાવે, વારંવાર એવી અશુભ લેસ્યામાં જાય તો છેવટે એના પરિણામ કેવા થાય? એટલે કે એને બંધ કેવા પડે? અને છેવટે આયુષ પૂર્ણ થતા એની ગતિ પણ કેવી થાય? આ બધી વાતનો જયારે વિચાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ બધા કસાય છે. ક્રોધ, માન, માયા, લોભ એ ભાવે જ ન થવું. માયાચારને લીધે થઈને ઘણાના મનમાં એવું છે, વેપારીને બધાને એમ છે કે અમુક પ્રકારે માયા તો હોય, ન કરીએ તો ન ચાલે, જીવી ન શકાય, આવી બધી કેટલી વાતો કરતા હોય છે. પણ એ અજ્ઞાનને કારણે એમ વાત કરે છે. જેની દ્રષ્ટિ ધર્મ તરફ થઈ છે, જે શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, જે સમજે છે, એ ક્યારેય એવી વાત નથી કરતા. ગમે તેટલો મોટો વેપાર હોય, બહોળો વેપાર હોય, બધું હોય તો પણ એ એમ નથી કરતા. એ કોઈ પણ પ્રકારે એમાં માયા વગેરે કરતા નથી, કપટ વગેરે કરતા નથી. કોઈકને આમ કેવું ને કોઈકને આમ કેવું, અસત્ય, માયાની સાથે અસત્ય સંકળાયેલું હોય છે. તો એ અસત્ય જે છે એ તો મોટો દોષ છે. અને એની જ જયારે વારંવાર વાતમાં એ બધી તમામ એવી જ ટેવ પડી જાય છે તો પછી એને સત્ય વચન સાંભળવાય ક્યાંથી મળશે? સત્ય વચન સાંભળવાય નહીં મળે. જેવા ભાવ કરીએ, જેવું ઈચ્છે, છેવટે તો એવું જ થઈને રહે છે. એ પછી 19મું છે, શુદ્ધ કરણીમાં સાવધાન થવું. શુદ્ધ કરણીમાં સાવધાન થવું. કરણીમાં જે કાર્ય કરતા હોઈએ એની અંદર અશુદ્ધતા ન હોય, કોઈ દોષ ન હોય, જેને કારણે બીજાને દુઃખ થાય એવું પણ ન હોય, અને જેમાં હિંસા ન થાય. ત્રસ હિંસા તો આપણી કરણીમાં ક્યારેય ન થાય. એને માટે એટલી જાગૃતિ તો રહેવી જ જોઈએ. કોઈ પણ કાર્ય કરતા હોઈએ એમાં એટલી સાવધાની હોવી જોઈએ કે ત્રસ હિંસા તો થાય જ નહીં. અને બને તો જે સ્થાવર હિંસા છે એ પણ ઓછામાં ઓછી થાય એવી સાવધાની રાખવી જોઈએ. શુદ્ધ કરણીમાં સાવધાન થવું. કેટલાક કાર્યોનો વિચાર કરતા હોય, એવા આરંભ કરવાના હોઈએ ત્યારે પહેલેથી જ એનો વિચાર કરી લેવો જોઈએ. અને ત્યાં સુધી બહુ વધારે પડતા આરંભ સમારંભમાં પડવું નહીં. છતાંય એવું કાંઈ પણ હોય, એવો પ્રસંગ આવ્યો હોય ત્યારે પહેલેથી એનો વિચાર કરવો જોઈએ કે આ કાર્યમાં કેટલી હિંસા થશે, અને એમાંથી જેટલું છોડી શકાય એટલું છોડવું. ત્રસ હિંસા ન થાય એનું ખૂબ ખ્યાલ રાખવું. એ પછી 20મું છે, સંવરને આદરવો અને પાપને રોકવા. એટલે કે પાપને તો રોકવાના જ છે, પાપ ન થાય એ માટે, પણ પાપના ભાવ ન થાય એ માટે તો એ પોતે શુભ ભાવ કરે. સામાન્ય જીવને એવો જ ઉપદેશ આપવામાં આવતો હોય છે. પણ વસ્તુ સ્વરૂપ તો એવું છે કે જ્યારે સંવરની વાત કરીએ ત્યારે એમાં તો શુભ અને અશુભ બંને પ્રકારના ભાવ ન હોય, કોઈ પણ આશ્રવ ન થાય ત્યારે એ સંવર કહેવાય. એવો સંવર જે છે તે ધર્મનું કારણ છે. અને એવા સંવરની દશા જે વખતે હોય છે એ વખતે વિતરાગી પરિણામ થાય છે. એ સંવરની વાત સમજવાની. અહીંયા પાપના ભાવની તો કોઈ વાત જ નથી, પણ પાપને રોકવા માટે પુણ્યના ભાવ એટલે કે શુભ ભાવ અશુભ ભાવને છોડી અને શુભ ભાવમાં પ્રવર્તવું. અને અંતરમાં એ વાત રાખવી કે આ શુભ ભાવ છે એ પણ ભાવ આશ્રવ છે, એને કારણે પણ પુણ્યના બંધ પડે છે, એથી કઈ મુક્તિ થતી નથી. એટલે એને છોડી અને શુદ્ધ ભાવમાં પ્રવર્તવાનો પછી આગળ પુરુષાર્થ કરવાનો જ છે. પણ અત્યારે વર્તમાનમાં એવા સંયોગો હોય તો એમાં અશુભ ભાવમાં ન ચાલ્યા જવું. અનેક પ્રકારે મુશ્કેલીઓ, પીડા એ બધું ચાલતું હોય તો એમાં અશુભ ભાવમાં ચાલ્યો જાય,
કોઈક બીજાઓ એને એમ લાગતી કે બીજા એને રંજાડે છે, કંડે છે, એની ઉપર કોઈક રીતે તેને દુઃખ આપવા માટેના પ્રયત્નો કરે છે. આ બધું કરતા હોય એ વખતે જીવ મોટે ભાગે એ અશુભ ભાવમાં ચાલ્યો જાય છે, સામે એવા જ ભાવ કરે છે. તો કે છે કે એ રોકવાય, એમાં ન ચાલ્યા જવું. એટલે પાપ તો રોકવાય, પણ એમના પ્રત્યે પણ સંભાવ રાખવો, એટલે એને લીધે થઈ અને નિદ્રા થાય. કેમ કે એ વખતે એવા સંયોગો આવ્યા હોય, એવા કર્મના ઉદય હોય, એટલે એવા કોઈક આપણી પર એવા કોઈ પણ પ્રકારના શારીરિક કે માનસિક પ્રહારો કરતા હોય, તો એ વખતે એમ સમજવું કે અત્યારે વર્તમાન કર્મનો ઉદય, મારા કર્મનો ઉદય આવો છે, એમ કરી અને અશુભ ભાવમાં ન જવું. પણ અહીંયા તો એનાથી આગળ વાત લેવાની છે. આપણે તો શાસ્ત્રની સમજ પ્રમાણે જોઈએ તો શુભ ભાવમાં રહીએ છીએ, અને શુભ ભાવ દ્વારા અશુભ ભાવ તો ટળે છે, પણ શુભ ભાવથી આગળ વધીને મારે તો સંવરની દશા, એટલે કે આશ્રમ રહિત દશા પ્રાપ્ત કરવી છે. એ પછી 21મું છે, પોતાના દોષ સંભાવપૂર્વક ટાળવા. પોતાના દોષ સંભાવપૂર્વક ટાળવા. દોષનો વિચાર કરવો, પોતાને કયા પ્રકારે દોષ થઈ રહ્યા છે એ શાંત ચિત્તથી વિચારવું, અને વિચારી અને પછી એ દોષથી પાછા વળવું, એટલે પ્રતિક્રમણ કરવું. એટલે એ પ્રતિક્રમણ જેને કરવું છે, સાચું પ્રતિક્રમણ કરવું છે, એને દોષ જોવા જ પડે, એને દોષનો વિચાર કરવો જ પડે. અને એમાં દોષ ટાળતી વખતે પણ પછી એમાં માયાચાર એમ ન હોય. દોષને ટાળવો છે તો પછી એમાં એમ માયાચાર કરે, મતિ કલ્પના, બસ આ મારો દોષ હવે ટળી ગયો, એમ ન હોય. ખરેખર સમભાવપૂર્વક ટાળવા. જેમ બીજાના દોષને એ જુએ છે, તો જે રીતે વિચાર કરે છે એવી રીતે પોતાના દોષને પણ એ જ રીતે એને જોવા જોઈએ અને વિચાર કરવો જોઈએ, અને અંતરમાં એવા દોષ ન થાય એ માટે એને પ્રયત્ન કરવાનો છે. અને એમ એ એના પ્રત્યાખ્યાન કરે છે. પ્રતિક્રમણ જ્યારે કરે છે ત્યારે પ્રત્યાખ્યાનમાં થયેલા દોષો માટે એક ક્ષમા તો માગે છે, પણ ફરી ન થાય એ માટે એવા પ્રત્યાખ્યાન કરે છે. એ સંભાવપૂર્વક દોષ ટાળવા માટે છે. પ્રત્યાખ્યાન છે એ સંભાવપૂર્વક દોષ ટાળવા માટે આપણે કરીએ છીએ. પછી 22મું છે, સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું. એની તો પહેલા પણ કૃપાળુદેવે વાત કરી દીધી. જીતેન્દ્રિયપણાની તો બહુ વાત કરી છે. પાંચેય ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત રહેવું એ એટલું સહેલું નથી, પણ છતાંય એવા મહાપુરુષોના જીવન ચરિત્રમાંથી આપણે પ્રેરણા મેળવી શકીએ છીએ. અને એની રીત છે, મનને, અગાઉના શિક્ષા પાઠમાં એ વાત આવી ગઈ કે મનને વશ કરવાથી એ વિષયો જે છે એનાથી વિરક્ત રહી શકાય છે. વિષયોનો વિચાર કરવાથી કે એ વિષય ખરેખર સુખનું કારણ નથી, પશ્ચાત સુખ, દુઃખ તે સુખ નહીં, એ પ્રમાણે વિચાર કરવાથી એ વિષય લેવાથી પણ પછી છેવટે તો દુઃખ જ છે. અને એની પહેલા પણ આકુળતાનું દુઃખ હોય છે. એમ એનો પણ એ રીતે વિચાર કરવાથી વિષય પ્રત્યે એક પ્રકારનું સમાધાન થઈ જાય છે. વિષયની ઈચ્છા જે છે તે ઘટી જાય છે, અને પછી વધારે એનાથી વિરક્ત થવા માટે જેટલો એ સ્વ તરફ વળતો જાય છે, તેમ તેમ એ વિષયથી વિરક્ત થતો જાય છે. જેમ જેમ એ મનને વશ કરતો જાય છે, તેમ તેમ એ વિષયથી વિરક્ત થતો જાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા 22 બોલ સુધી રાખીએ છીએ. બાકીના 10 બોલ છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.